ઓપરેશન સિંદૂરની સફળતા માટે સેનાને બિરદાવવા ભાવનગરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રામાં ભાવનગરના દરેક રાજકીય પક્ષ, ધર્મ અને સંગઠનના લોકો જોડાયા। તિરંગા યાત્રાનું ઠેર સ્વાગત કરવામાં આવ્યું। દિવાનપરા રોડ વેપારી એસોસિએશન, ખોજાશિયા સમાજ, એમજી રોડ વેપારી એસોસિએશન, ગોગા ગેટ ચોક વેપારી એસોસિએશન દ્વારા તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ પાણી શરબતની વ્યવસ્થા કરવામાં આવી। ભાવનગર સહિત સમગ્ર દેશભરમાં હાલ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો ઉપર કરવામાં આવેલ ઓપરેશન સિંદૂર અને ઓપરેશનમાં પાકિસ્તાન સ્થિત અનેક આતંકી છાવણીઓને સફળતાપૂર્વક નષ્ટ કરવાના અદમ્ય સાહસને બિરદાવવા હાલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં ભાવનગરના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર નીમુબેન બાંભણિયા, ધારાસભ્યો, નગરસેવકો સહિત ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વિશાળ સંખ્યામાં ભાવેણા વાસીઓ જોડાયા હતા અને મોતીબાગ ટાઉન હોલ ખાતેથી દેશભક્તિના ગીતોને સથવારે નીકળેલી તિરંગા યાત્રા શહેરના ગોગા ગેટ, ખારગેટ થઈને હલોરિયા ચોક શહીદ સ્મારક ખાતે સમાપ્ત થઈ હતી। યાત્રામાં ભાવનગરના પોલીસ અધિક્ષક, મહાનગરપાલિકાના કર્મચારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને હોદ્દેદારો, નગરજનો, ભાવનગર ફાયર બ્રિગેડના જવાનો, હોમગાર્ડ પોલીસ જવાનો, પોલીસ બેન્ડ, વિવિધ વેપારી અગ્રણીઓ અને મહાજન મંડળો, વિવિધ ધાર્મિક અગ્રણીઓ જોડાયા હતા। યાત્રાનું ઠેર ઠેર ઠંડા પાણી અને શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક સાથે ભાવેણાના લોકોએ સ્વયંભૂ સ્વાગત કર્યું હતું અને હલુરિયા ચોક ખાતે હકડે ઠાઠ માનવ મેદની વચ્ચે ભારત માતા કી જયના નારાઓ લાગતા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો।